બગાસું ખાવા માટે સજા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક દિવસ રાણી તિરુમાલાએ તેનાલીરામને સંદેશો મોકલ્યો કે તે ખૂબ જ મુશ્કેલીમાં છે અને તેને મળવા માંગે છે। રાણીનો સંદેશો મળતાં જ તેનાલીરામ તરત જ રાણીને મળવા ગયો। તેનાલીરામે કહ્યું, રાણી, તને આ નોકર કેવી રીતે યાદ આવ્યો? આ પર રાણી તિરુમાલાએ કહ્યું, તેનાલીરામ, અમે એક મોટી મુશ્કેલીમાં ફસાયા છીએ। તેનાલીરામે કહ્યું, કશાની ચિંતા ન કરો અને મને કહો કે શું વાત છે। તેનાલીરામની વાત સાંભળીને રાણીની આંખો આંસુઓથી ભરાઈ આવી। તેણે કહ્યું, ખરેખર, મહારાજ અમારાથી ખૂબ નારાજ છે। તેનાલીરામે કહ્યું, પણ કેમ? આખરે શું થયું? રાણીએ કહ્યું, એક દિવસ મહારાજ અમને એક નાટક વાંચી રહ્યા હતા અને પછી અચાનક અમને બગાસું આવ્યું। બસ આ કારણે મહારાજ ગુસ્સે થઈ ગયા અને ચાલ્યા ગયા। રાણીએ તેનાલીરામને કહ્યું, ત્યારથી ઘણા દિવસો વીતી ગયા, પણ મહારાજ મારી પાસે આવ્યા નથી। મારી ભૂલ ન હોવા છતાં મેં મહારાજની માફી માંગી હતી, પણ મહારાજ પર તેની કોઈ અસર થઈ નથી। હવે તમે જ મને આ સમસ્યાનો ઉકેલ કહી શકો, તેનાલીરામ। તેનાલીરામે રાણીને કહ્યું, રાણી, જરાય ચિંતા ન કરશો, હું તમારી સમસ્યા હલ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। રાણીને સમજાવ્યા પછી તેનાલીરામ દરબારમાં પહોંચ્યો। મહારાજ કૃષ્ણદેવ રાય રાજ્યમાં ચોખાની ખેતી અંગે મંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા। મહારાજ મંત્રીઓને કહેતા હતા, રાજ્યમાં ચોખાનું ઉત્પાદન વધારવું આપણા માટે જરૂરી છે। અમે ઘણો પ્રયત્ન કર્યો, અમારા પ્રયાસોથી પરિસ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ નથી। ત્યારે અચાનક તેનાલીરામે ચોખાના દરેક દાણા ઉપાડ્યા અને કહ્યું, મહારાજ, જો આ પ્રકારના બીજ વાવવામાં આવે તો આ વર્ષે ઉપજ અનેકની વધી શકે છે। મહારાજે પૂછ્યું, શું આ બીજ આ ખાતરથી ઉગાડી શકાય? તેનાલીરામે કહ્યું, હા મહારાજ, આ બીજ રોપવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી। પણ મહારાજે પૂછ્યું, પણ તેનાલીરામનું શું? તેનાલીરામે જવાબ આપ્યો, શરત એ છે કે જે વ્યક્તિ આ બીજ વાવે છે, પાણી આપે છે અને લણણી કરે છે તે એવો હોવો જોઈએ કે જેને તેના જીવનમાં ક્યારેય બગાસું ખાવ્યું ન હોય અને ક્યારેય બગાસું ખાઈ ન હોય। આ સાંભળીને મહારાજે ગુસ્સામાં કહ્યું, તેનાલીરામ, તારા જેવો મૂર્ખ માણસ મેં ક્યારેય જોયો નથી। રાજાએ ગુસ્સામાં કહ્યું, શું દુનિયામાં કોઈ એવો છે કે જેને ક્યારેય બગાસું ન લીધું હોય? તેનાલીરામ બોલ્યા, અરે, મને માફ કરો સાહેબ, હું જાણતો ન હતો કે દરેક વ્યક્તિ બગાસું ખાય છે। માત્ર હું જ નહીં, રાણી પણ વિચારે છે કે બગાસું આવવું એ એક મોટો ગુનો છે। હું જઈને રાણીને પણ આ વાત કહીશ। તેનાલીરામની વાત સાંભળીને મહારાજને આખી વાત સમજાઈ ગઈ। તેઓ સમજી ગયા કે તેનાલીરામે તેમને સાચો રસ્તો બતાવવા માટે આવું કહ્યું હતું। તેણે કહ્યું, હું અંગત રીતે જઈને રાણીને આ વાત કહીશ। આ પછી રાજા તરત જ મહેલમાં ગયો અને રાણીને મળ્યો અને તેની બધી ફરિયાદો દૂર કરી। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે કોઈને પણ ભૂલ વિના સજા ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।